गीता घर में रखने की पुस्तक नहीं, जीवन में अपनाने के लिए है। और जीवन में सदा सत्य के साथ खड़ा होना ही मेरा संदेश है। हार से कभी मैंने मार नहीं खाई, लेकिन उसे स्वीकार कर उसे जीत में बदला है। हमें एक अच्छा बालक या बालिका बनना है। करना है आदर अपने माता से रात तक माता पिता काम करते हैं। एक प्यारी सी मुस्कान या ठंडे पानी का ग्लास उनको पिला देना उनका मान ही तो है। बात बात पर चिढ़कर मित्रों से लड़ना ये अच्छी बात नहीं है। ऊंचा नीचा कोई नहीं होता, मित्र सदा बराबर होता है। हमारी पृथ्वी माँ हमारी माँ ही तो है। हम हमारी पृथ्वी माँ को गंदा कैसे कर सकते? लड़के और लड़की में कोई भेद नहीं है, दोनों बराबर ही तो है। हाँ, जैसे कि राधा वैसे ही कृष्णा। इन्हें अलग नहीं, एक साथ खेलने देना है। हमें शत्रुओं से डरना नहीं है, आग मिला के बात करनी है। मेरा देश सबसे प्यारा है। जय हिंद। તો તમે જોયું મહાભારતના આ યુદ્ધમાં અર્જુનને કેવી રીતે કર્મનું જ્ઞાન મળ્યું? ધનુર્ધારી અર્જુને અને પાંડવોએ કૌરવોના પાપનો અંત કર્યો. અર્જુન પોતાના શૌર્યથી એકથી એક મોટા યોદ્ધાઓને ધરાશાયી કર્યા. સત્યનો વિજય થયો અને અસત્યની હાર. અર્જુને કર્મ કર્યું અને કર્મની પ્રેરણા લીધી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી. શ્રી કૃષ્ણ બન્યા સારથી માત્ર અર્જુનના જ નહીં, પરંતુ મારા, તમારા, આપણા સૌના. ધન્ય છીએ આપણે સૌ પૃથ્વીવાસીઓ કે આજે આપણી પાસે ગીતાનો મહાન ગ્રંથ છે. કેટલાક સંતો, મહંતો અને બ્રાહ્મણોએ ગીતાનો મર્મ સમજાવ્યો છે. આજના આધુનિક સમયમાં કેટલાક લોકોએ તેને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યો છે. એમાંના એક છે આપણા જ ભારતની મહાન વિભૂતિ, મહાજ્ઞાની સ્વામી વિવેકાનંદ. ગીતા અને શ્રી કૃષ્ણ અદ્ભુત છે. તેના 18 અધ્યાયમાં સમગ્ર જીવનનું રહસ્ય, સત્ય અને ઉચ્ચ સાત્વિક વિચાર છુપાયેલા છે, જે આપણને નિમ્ન સ્થાનથી દિવ્ય સ્થાન પર પહોંચાડવાની શક્તિ આપે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો માર્ગ બતાવ્યો. તેના પર ચાલવાની જવાબદારી આપણા સૌની છે. હું તમને એક શ્લોકની સુંદર પંક્તિઓ સંભળાવવા માંગુ છું, જેને આપણે સૌ ધ્યાનથી સાંભળીએ અને વાગોળીએ. આ પંક્તિઓ વિશ્વના કેટલાક લોકો દ્વારા પ્રતિદિન ગવાય છે. રુચિનામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પથજુષામ નિર્ણામેકો ગમ્યસ્ત્વમસી પયસામર્ણવ ઇવ. જેનો અર્થ થાય છે, જેવી રીતે અલગ અલગ સ્ત્રોતમાંથી નીકળતી જુદી જુદી નદીઓ અંતે સમુદ્રમાં જઈને મળે છે, તેવી રીતે મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે અલગ અલગ માર્ગ પસંદ કરે છે, જે દેખાવામાં ભલે સાદો કે આડો અવળો હોય, પણ છેવટે તો ભગવાન તરફ જ જાય છે. આવો શ્રી કૃષ્ણના જીવનનો હાર્દ સમજીએ. પોતાનામાં જ છુપાયેલા
શ્રી કૃષ્ણને શોધીએ, ફળની આશા છોડી કર્મ કરીએ અને સામાન્ય માનવ બનીએ, કારણ કે જે સામાન્ય છે તે જ પ્રભુને પ્રિય છે. જય શ્રી કૃષ્ણ.